કાજુ બદામ ખાતા એ બંધ કરી દીધું. હા. હવે અત્યારે સવારમાં 4 વાગ્યા પછી ઉઠી જવાનું. ત્યાર પછી નોર્મલ એવું ચાલવાનું ને એ બધું કરી લેવાનું, બરાબર? બ્રશ ની જે તે ક્રિયા હોય. ત્યાર પછી મેથી અથવા પાલકની ભાજી, 4-5 આમળા મિક્સરમાં એનું જ્યુસ બનાવી નાખવાનું, એ પી લીધો. ત્યાર પછી નોર્મલ 5-10 મિનિટનું વોકિંગ. પછી સંતરાનું જ્યુસ, મતલબ એ સંતરા ખાઈ જ લેવાના, જ્યુસ નહીં બનાવવાનું. હા, બરાબર. ને બપોરનો શેડ્યુલમાં ફળ ફ્રૂટમાં છે કે બપોરે છે તો એમાં સંતરા, સફરજન હોય, રસવાળા ફ્રૂટ ટમેટા હોય અને ક્યારેક કાકડી. બસ આનાથી સ્ટેમિના ના ઘટે. સાંજે ના કઈ નહીં, કઈ જમવાનું જ નહીં, કોઈ વસ્તુ નહીં. હા, એનર્જી એટલી રહે કે કઈ જરૂર નહીં. મારે આખો દિવસ દોડધામ હોય. વજન કેટલું ઘટી ગયું? વજન છે એ 93 માંથી અત્યારે 73-200 છે, મતલબ 20 કિલો. 20 કિલો ઘટી ગયું ને. કમર છે. કેટલા મહિના થયા આપણે? 3 મહિના. હવે હું કહેતા હમણાં દાદર 3 માળ સડી જાવ તો? 3 માળ જરા પણ શ્વાસ ચડ્યા વગર ફટાફટ આમ સીડીઓ છે, જાણે ઓલો 20 લીટરનો કેરબો કેમ લઈને ચડતા હોય ને આપણે વજન ઉતરી ગયો એ રીતે 20 કિલો વજન ઓછું થઈ ગયું. આમ કેમ ફ્રી થઈને એકદમ જતા હોય, સડસડાટ કરતો એમ, શ્વાસ કોઈ નહીં, અશક્તિ કોઈ જાતની નહીં. સરસ. આવું નવું કામ કર્યા કરો. એક્યુપ્રેશર આયુર્વેદિક વાઇટ ડિંડોલી ઓમનગર સુરત ઉડાભાઈ. મોબાઈલ નંબર 9727008265.